હવે વિચારો, તમે એક્સાઇટેડ થઈને પ્રોપર્ટી લીધી છે, પરંતુ જ્યારે પ્રોપર્ટીનો દસ્તાવેજ એટલે કે રજિસ્ટ્રી તમારા હાથમાં આવે છે ત્યારે એના ઉપર લખેલું છે લીઝ હોલ્ડ. જોઈને તો આમાં કાંઈ ખોટું નથી લાગતું, પરંતુ સાચે કાંઈ ખોટું નથી. ચાલો સમજીએ. પ્રોપર્ટી બે ટાઈપની હોય છે, એક લીઝ હોલ્ડ પ્રોપર્ટી અને એક ફ્રી હોલ્ડ પ્રોપર્ટી. હવે તમારા દસ્તાવેજમાં લખેલું છે લીઝ હોલ્ડ, એનો મતલબ છે ઘર તો તમારું છે પણ જમીન તમારી નથી. એટલે કે તમે ઘરમાં રહી શકો છો. તમને એક રીતે કહીએ તો એના રાઇટ્સ મળે છે 30 વર્ષ, 60 વર્ષ કે પછી 99 વર્ષ સુધીના, પરંતુ તમે એમાં રહી શકો છો. બાકી ઓરિજિનલ ઓથોરિટીને માલિકી તો ગવર્મેન્ટ કે કોઈ ઓથોરિટીની જ રહે છે હંમેશા. હવે પ્રોબ્લેમ શું છે આનામાં? તો પ્રોબ્લેમ ત્યારે પડે છે કે ટાઈમ પૂરો થાય ત્યારે રિન્યુઅલ કરાવવું પડે છે. વેચી તો શકો છો, પરંતુ પરફેક્ટ બાયર કોઈ લીઝ હોલ્ડ પ્રોપર્ટી લેવા માટે મળતા જ નથી. પ્રોપર્ટીનું અપ્રિસિએશન એટલે કે પ્રાઇસ પણ ધીમી વધે છે અને રીસેલ વેલ્યુની તો વાત જ શું કરી. આનું એક પરફેક્ટ ઉદાહરણ બની શકે છે દિલ્હી એનસીઆરના ડીડીએના ફ્લેટ, જે મળી તો સસ્તામાં જાય છે પરંતુ વેચવા ટાણે પરસેવો છૂટી જાય છે. જ્યારે બીજો ઓપ્શન છે ફ્રી હોલ્ડ, જેના નામમાં જ એક કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય છે કે ફ્રી પ્લસ હોલ્ડ એટલે ઘર પણ તમારું, ઘરની જમીન પણ તમારી. એટલે કે તમે તેમાં રહ્યો, એના ઉપર લોન લ્યો કે પછી એને વેચી નાખો, કાં તો પછી ભાંગી તોડીને ભૂક્કો કરી નાખો. તમને કોઈ રોકવાવાળું થતું નથી. જેનાથી શું થશે? એક અશ્યોરન્સ વધશે, પ્લસમાં જે પણ બાયર્સ રીસેલમાં પણ પ્રોપર્ટી લેશે એને પણ થોડીક સ્ટ્રેન્થ મળશે. તમને પ્રોપર્ટીના પ્રાઇસ પણ વધુ મળશે. આનું એક પરફેક્ટ ઉદાહરણ થઈ શકે છે અમદાવાદના જમીન મકાન એટલે કે પ્લોટિંગની સ્કીમ, જે ડાયરેક્ટ માલિકી તમને આપી દે છે ફ્રી હોલ્ડ તરીકે. એટલે જો કન્ક્લુઝનની વાત કરીએ ને તો ફ્રી હોલ્ડ એટલે પરમનન્ટ ઘર અને સિક્યોર લાઈફ, જ્યારે લીઝ હોલ્ડ એટલે પહેલાં તો સસ્તું મળશે પરંતુ પ્રોપર્ટી ઉપર રિસ્ક બનેલું રહેશે. એટલે જ્યારે પણ હવે નેક્સ્ટ ટાઈમ ઘર ખરીદો ને તો ત્યારે એની દિવાલ અને ટાઇલ્સ જોઈ ન લેતા, પરંતુ રજિસ્ટ્રીમાં લખેલા એક એક શબ્દ વાંચીને જરૂરથી લેજો. એટલે આવી જ પ્રોપર્ટીની ટિપ્સ અને ટ્રિક્સ જોતી હોય ગૃહ નિર્માણ રિયાલિટીના પેજને ફોલો કરતા જજો, અને આ વિડીયો યોગ્ય લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર જરૂરથી કરજો. જય હિન્દ.